કેમ છો વિદ્યાર્થી મિત્રો? તમે બધાય મજામાં જ હશો? બહુ સરસ રીતે કામ કરી રહ્યા છો. આજે આપણે એક નવો ટોપિક ભણીએ, વિદ્યુત ડાયપોલ, જેને વિદ્યુત દ્વિધ્રુવી પણ કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે બિંદુવત વિદ્યુતભારો અને તેની અસર એટલે કે બળ અને વિદ્યુત ક્ષેત્ર વિશે માહિતી મેળવી. હવે ધીમે ધીમે આપણે બિંદુવત વિદ્યુતભારોથી બનતા તંત્રની માહિતી મેળવશું. બિંદુવત વિદ્યુતભારથી કેવા પ્રકારના તંત્રો બની શકે? ઘણા બધા તંત્રો બની શકે, જેમાંથી આપણે અત્યારે વિદ્યુત ડાયપોલની ચર્ચા કરીએ છીએ. ડાયપોલ એટલે દ્વિધ્રુવી. એના નામ ઉપરથી જ ખબર પડે છે કે જેમાં બે ધ્રુવ એટલે કે બે વિદ્યુતભાર હોય. અહીંયા તો ધ્રુવ હોય નહીં ને, ચુંબકના કિસ્સામાં ધ્રુવ હોય. એટલે સૌથી પહેલાં એની વ્યાખ્યા જોઈ લઈએ. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય અને સમાન વિદ્યુતભારોના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. એક એક શબ્દ વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલાં પરિમિત એટલે શું? તો પરિમિત શબ્દ એનો અર્થ એવો થાય કે નિશ્ચિત અંતર. એકબીજાથી નિશ્ચિત અંતરે, નક્કી હોય આટલા જ અંતરે, એને પરિમિત અંતર કહેવાય. રહેલા બે વિજાતીય વિદ્યુતભારો. વિજાતીય એટલે વિરુદ્ધ વિદ્યુતભાર, એક ધન હોય અને એક ઋણ હોય, એને વિજાતીય કહેવાય. સમાન વિદ્યુતભારો છે એટલે સમાન શું છે? સમાન મૂલ્ય છે. વિજાતીય અને સમાન વિદ્યુતભાર એનો અર્થ શું લેવાનો? સમાન મૂલ્યના, એટલે બેના મૂલ્ય સરખા છે. એનાથી બનેલા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. વ્યાખ્યા યાદ રાખીશું. એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિજાતીય અને સમાન વિદ્યુતભારના તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે. અહીંયા એક વિદ્યુત ડાયપોલ તમને દર્શાવેલી છે. જોઈ શકો છો કે અહીં આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે, અહીં આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર મૂક્યો છે, અને એની વચ્ચેનું અંતર એટલે કે આ માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ વચ્ચેનું અંતર 2a દ્વારા દર્શાવેલું છે. મિત્રો યાદ રાખજો, ધન અને ઋણ વિદ્યુતભાર જે છે ડાયપોલના, એના વચ્ચેનું અંતર દર્શાવવા માટે આપણે 2aનો ઉપયોગ કરીએ છીએ. આ જે 2a છે એ ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર છે. આ ડાયપોલ એટલે વિદ્યુતભારનું બનેલું એક તંત્ર છે. એની સાથે એક ભૌતિક રાશિ સંકળાયેલી છે, જેને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કહે છે. મોમેન્ટનું ગુજરાતી ચાકમાત્રા થાય, એટલે વિદ્યુત ડાયપોલની ચાકમાત્રા અથવા વિદ્યુત દ્વિધ્રુવીની ચાકમાત્રા, એનો અર્થ પણ એ જ લેવાનો. જનરલી એના માટે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શબ્દ વાપરશું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટને સદિશ P વડે દર્શાવવામાં આવે છે, અને એ થાય છે શું? બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર ગુણ્યા બેમાંથી કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય. બેના મૂલ્ય સરખા જ હોય, એટલે બે વચ્ચેનું અંતર 2a અને વિદ્યુતભારનું મૂલ્ય એટલે q. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એટલે 2aq થાય. એનો એકમ શું થશે? તો q એટલે વિદ્યુતભાર, એનો એકમ કુલમ થાય, અને 2a એટલે અંતર છે, એનો એકમ મીટર થાય. મિત્રો જુઓ, આ કુલમ ઇન્ટુ મીટર છે, ભૂલથી એને સેન્ટીમીટર ના લખી નાખતા. જો સી સ્મોલ કરી નાખશો ને તો એ સેન્ટીમીટર વંચાશે. સી કેપિટલ અને એમ સ્મોલ લખવાનું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે, દેખાય જ છે તમને, આના ઉપર સદિશની નિશાની કરી છે. એની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની છે. યાદ રાખશું, વિદ્યુત ક્ષેત્રની દિશા ગયા લેક્ચરમાં કરી હતી, ધનથી ઋણ હોય, અને ડાયપોલ મોમેન્ટની દિશા એનાથી રિવર્સ એટલે કે ઋણથી ધન હોય છે. આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કેલ્ક્યુલેટિવ કોન્સ્ટન્ટ છે, એટલે ગણતરીમાં આવતા આ 2aq પદને બદલાવવા માટે મૂકવામાં આવતો અચળાંક છે. એટલે એની માહિતી તમારે યાદ જ રાખવી પડે. વિદ્યુત ડાયપોલનો કુલ વિદ્યુતભાર શૂન્ય હોય છે. કેમ કુલ વિદ્યુતભાર શૂન્ય? કોમન સેન્સ છે. એક ધન વિદ્યુતભાર છે, એક ઋણ છે, બે સમાન મૂલ્યના છે, તો કુલ વિદ્યુતભાર q માઇનસ q એટલે 0 થઈ જાય. એટલે કુલ વિદ્યુતભાર શૂન્ય છે. પરંતુ આ એક એવું તંત્ર છે કે જેનું કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. કેમ કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ન હોય? ન જ હોય ને બેટા. ધન અને ઋણ વિદ્યુતભારના જે સ્થાન છે એ જુદા જુદા છે.
બે અલગ અલગ જગ્યાએ છે. તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય થાય, પણ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર એટલે કે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી, કેમ કે ધન અને ઋણ વિદ્યુતભારના સ્થાનો જુદા જુદા છે. જો અહીં P બરાબર 2AQ જે છે એમાં આપણે Q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ લઈએ. Q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ એટલે Qનું મૂલ્ય મોટું લઈએ અને S ટેન્ડ્સ ટુ 0 લઈએ. મતલબ કે આપણે એવી ડાયપોલ લઈએ છીએ કે જેમાં વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોય અને બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોય. વિચારી જુઓ, એનું ઇમેજિનેશન કરો કે વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોય અને બે વચ્ચેનું અંતર ખૂબ જ નાનું હોય, તો ધન અને ઋણ વિદ્યુત ભાર લગભગ એકબીજા ઉપર સંપાત થતા હોય ને એવું આપણને લાગે. લગભગ એકબીજા ઉપર સંપાત થતા હોય એવું લાગે. એટલે ઇમેજિનેશન કર્યું હશે તો ખ્યાલ આવ્યો હશે કે આવું તંત્ર બને ને એક બિંદુ જેવું હોય. એટલે આવા તંત્રને બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે. કેને બિંદુ ડાયપોલ કહેવાય? જે ડાયપોલમાં Q ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ અને S ટેન્ડ્સ ટુ 0 હોય એવી ડાયપોલને બિંદુ ડાયપોલ એટલે કે પોઈન્ટ ડાયપોલ કહેવાય. આપણે હમણાં જ વાત કરી કે વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. આ વિદ્યુત ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે એ 3 ભાગમાં ગણવામાં આવે છે. પહેલું અક્ષીય બિંદુ ઉપર, બીજું વિષુવ બિંદુ ઉપર અને ત્રીજું એના કોઈ પણ બિંદુ ઉપર. જેમાં અક્ષીય બિંદુ અને વિષુવ બિંદુ જે છે એ તમારા સિલેબસમાં છે અને કોઈ પણ બિંદુ ઉપરવાળો ટોપિક છે એ JEE નીટનો છે. આપણે વારાફરતી ત્રણેય મુદ્દાઓની ચર્ચા કરીશું. મિત્રો, આની જે નોટ્સ છે એમાં પણ આની ગણતરી આપેલી છે. એમાં થોડીક ગણતરી ટિપિકલ છે. એટલે તમને એ ખ્યાલ જ છે કે મારું જે પણ બ્લેકબોર્ડ વર્ક છે એમાં તમે આકૃતિનું વર્ણન ઉમેરી દેશો એટલે એ થિયરી તૈયાર થઈ જશે. એટલે તમારે CWમાંથી પણ થિયરી તૈયાર કરવી હોય તો કરી શકો છો. હવે આપણે વિદ્યુત ડાયપોલનું અક્ષીય બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. ધ્યાનથી જુઓ બેટા આકૃતિને. આ જે છે એ Z અક્ષ છે અને આ Y અક્ષ છે. આ Z અક્ષ ઉપર આપણે ડાયપોલ મૂકેલી છે. દેખાય છે તમને? આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. એ ડાયપોલને કેવી રીતે મૂકી છે? એવી રીતે મૂકી છે કે ડાયપોલનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ ઉપર આવે. આપણે ડાયપોલને કેવી રીતે મૂકી છે કે ડાયપોલનું મધ્ય બિંદુ છે એ ઉગમ બિંદુ ઉપર આવી જાય. તમને ખ્યાલ છે કે એના ધન અને ઋણ વિદ્યુત ભાર વચ્ચેનું અંતર કેટલું હોય બેટા? શેના દ્વારા દર્શાવાય? 2A દ્વારા દર્શાવાય. એનો મતલબ એમ છે કે આ ઉગમ બિંદુથી ઉપરના વિદ્યુત ભારનું અંતર પણ A થશે અને નીચેના વિદ્યુત ભારનું અંતર પણ A થશે. એટલે એના ધન વિદ્યુત ભારનો સ્થાન સદિશ થઈ જશે 0, 0, A. શા માટે 0, 0, A? કેમ કે એ Z અક્ષ ઉપર છે. એટલે એનો X અને Y ઘટક શૂન્ય થાય. માત્ર ને માત્ર Z ઘટક હોય અને એ ઉગમ બિંદુથી Z અક્ષ ઉપર A અંતરે હોવાથી એનો Z ઘટક A આવશે. તે જ રીતે ઋણ વિદ્યુત ભાર જે છે એનો સ્થાન સદિશ 0, 0, -A આવશે. કેમ કે એ ઋણ Z દિશામાં છે એટલે નીચે છે, એટલે -A થી દર્શાવ્યું. ધારો કે આપણે અક્ષીય બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એટલે આપણે ધારી લઈએ. ધારો કે આપણે A બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. બરોબર તમે જોઈ શકો છો આ બિંદુ A એની અક્ષ ઉપર જ લીધેલું છે. ડાયપોલને આપણે Z અક્ષ ઉપર સંપાત કર્યો છે એટલે ડાયપોલની અક્ષ Z અક્ષ જ થઈ જશે. એ Z અક્ષ ઉપર આપણે એક અક્ષીય બિંદુ લીધું છે જેને ઉગમ બિંદુથી Z અંતરે લીધેલું છે. એટલે એના યામ થઈ જશે 0, 0, Z. બહુ સારી રીતે તમને એ વાત સમજાય છે કે Z અક્ષ ઉપર મૂકેલા ડાયપોલની અક્ષ પર આવેલા બિંદુ A ઉપર વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીં આ જે ધન વિદ્યુત ભાર છે એનો સ્થાન સદિશ આપણે લખી લઈએ. R પોઝિટિવ ઇક્વલ્સ ટુ 0, 0, A. R નેગેટિવ એટલે 0, 0, -A. જ્યાં આપણને વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એ બિંદુનો સ્થાન સદિશ એટલે 0, 0, Z. આપણને અહીં એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો એ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે? ગઈ થિયરીમાં આપણે જોયું હતું જુદા જુદા n વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તો આપણે શું કરતા હતા? E1 વત્તા E2 વત્તા E3 એવી રીતે બધા જેટલા હોય એ બધાનો સરવાળો કરતા હતા. અહીંયા બિંદુ A પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો એ બિંદુ પાસે કોનું વિદ્યુત ક્ષેત્ર હશે? એક
ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હશે, બીજું ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હશે. હવે એ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે તો આપણને ખબર છે એ કઈ રીતે લખી શકાય. ધન વિદ્યુતભાર એટલે બિંદુવત વિદ્યુતભારનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખવું છે, જેનું સૂત્ર હતું કે ક્યુ કૌંસમાં જ્યાં ગણવું હોય તેનો સ્થાન સદિશ માઇનસ જેના કારણે ગણવું હોય તેનો સ્થાન સદિશ ભાગ્યા એનો ઘન. યાદ છે ને મિત્રો? આ પ્લસ ઈ નેગેટિવ એટલે કે માઇનસ ક્યુ. ધ્યાનથી જુઓ, ક્યુને ઋણ નિશાની સાથે લીધેલો છે. એવું કેમ? 2 લેક્ચર પહેલાં દાખલા હતા એમાં તમને ખબર હોય તો કાંઈક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર હતો ને આપણે ઋણ નહોતો લીધો. ન જ લેવાય ને, એમાં મૂલ્યની વાત હતી. અહીંયા સદિશ ગણતરી કરીએ છીએ. જુઓ, સદિશ ગણતરી જ્યારે પણ કરતા હોઈએ ત્યારે કોઈ પણ ઋણ વિદ્યુતભારની કિંમત જે છે એમાં ઋણ નિશાની સાથે લેવાની. અને જો આપણે અદિશ ગણતરી કરતા હોઈએ, માત્ર ને માત્ર મૂલ્યની વાતો કરતા હોઈએ, દિશા આપણે આકૃતિમાં દર્શાવી દીધી હોય, અહીંયા કોઈ દિશાની ચર્ચા ન હોય ત્યારે વિદ્યુતભાર નિશાની વગર લેવાનો, એટલે માત્ર ધન લેવાનો. સમજ્યા? ઓકે. એટલે હવે ઈ નેગેટિવની કિંમત આપણે મૂકી રહ્યા હતા, જે કે માઇનસ ક્યુ આર માઇનસ આર નેગેટિવ. ફરી પાછું જ્યાં મેળવવું છે એનો સ્થાન સદિશ માઇનસ જેના કારણે મેળવવું છે એનો સ્થાન સદિશ ભાગ્યા એનો જ ઘન. તો તમે જોઈ શકો છો કે આ બંનેમાંથી કે ક્યુ કોમન છે. તો અહીંયા શું રહી જશે? અહીંયા રહી જશે આર માઇનસ આર પોઝિટિવ છેદમાં આર માઇનસ આર પોઝિટિવનો ક્યુબ. આ પ્લસ નિશાની છે પણ અહીંયા માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે અને અહીંયા રહેશે આર માઇનસ આર નેગેટિવ અપોન મોડ ઓફ આર માઇનસ આર નેગેટિવનો ઘન. હવે આમાં આપણે કિંમતો મૂકવી છે. શેની કિંમતો મૂકવી છે? આર માઇનસ આર પોઝિટિવની અને આર માઇનસ આર નેગેટિવની. તો સૌથી પહેલાં અહીંયા આપણને આ ત્રણેય આપ્યા છે, એમાંથી આપણે આર માઇનસ આર પોઝિટિવની કિંમત બનાવી લઈએ. શું થશે? એટલે મૂકવા માટે કામ આવશે આપણને. તો તમે જોઈ શકો છો કે આર માઇનસ આર પોઝિટિવ લખવું હોય તો એ શું થશે? તો કે આર એટલે 0 0 ઝેડ અને આર પોઝિટિવ એટલે 0 0 એ. 0માંથી 0 જશે એટલે એ તો 0 જ આવશે, પછી બીજો એ 0 જ આવશે અને ત્રીજો આવશે ઝેડ માઇનસ એ. એનો માનાંક લઈએ તો માનાંક એટલે તમને ખબર છે કેવી રીતે મળે. માનાંક એટલે વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ, વાય ઘટકનો વર્ગ, ઝેડ ઘટકનો વર્ગ એટલે ઝેડ માઇનસ એનો વર્ગ. એટલે માનાંકમાં શું આવશે? તો કે ઝેડ માઇનસ એ જ આવશે. એવી રીતે આર માઇનસ આર નેગેટિવ લઈ લઈએ. આર માઇનસ આર નેગેટિવ તો એ શું થશે? તો આર માઇનસ આર નેગેટિવ એટલે 0 માઇનસ 0 એ પણ એના એક્સ અને વાય ઘટક તો 0 જ આવશે અને આ થઈ જશે 0 માઇનસ માઇનસ એ એટલે ઝેડ માઇનસ માઇનસ એ એટલે ઝેડ પ્લસ એ થઈ જશે. અને તે જ રીતે એનો માનાંક આપણે લેશું તો એ આવશે આર માઇનસ આર નેગેટિવ બરાબર ઝેડ પ્લસ એ. બહુ સારી રીતે તમને સમજાય છે આપણે શું કર્યું છે. કિંમતો મૂકવા માટે આપણે કિંમતો મેળવી લીધી. શેની કિંમતો મેળવી લીધી આપણે? આર માઇનસ આર પોઝિટિવ, આર માઇનસ આર નેગેટિવની. હવે એ કિંમતો આપણે મૂકવાની છે. તો એ કિંમતો આપણે ફરી પાછા એ સૂત્રમાં મૂકી દઈએ. એ સૂત્ર આપણને યાદ છે. શું હતું એ સૂત્ર? તો કે સદિશ ઈ બરાબર કે ક્યુ, પછી અહીંયા મૂકવાનું હતું આપણે આર માઇનસ આર પોઝિટિવ. જોઈ શકો છો તમે 0,0 ઝેડ માઇનસ એ એની કિંમત મૂકી દીધી છે. છેદમાં એના માનાંકનો ઘન મૂકવાનો હતો. એનો માનાંક ઝેડ માઇનસ એ હતો, એનો ઘન મૂકી દીધો છે. પછી માઇનસની નિશાની હતી. પછી આર માઇનસ આર નેગેટિવ મૂકવાનું હતું એટલે કે 0,0 ઝેડ પ્લસ એ મૂક્યું. છેદમાં એના માનાંકનો ઘન એટલે ઝેડ પ્લસ એનો ઘન મૂક્યો. હવે આ જે છે સમીકરણ એને ધ્યાનથી જુઓ. એમાં એનો એક્સ અને વાય ઘટક છે ને એ તો શૂન્ય છે. તો પછી આપણે એક્સ અને વાય ઘટક છે ને એને ગણતરીમાં લઈએ જ નહીં, માત્ર અને માત્ર એના ઝેડ ઘટકની વાત કરીએ.
એટલે ગણતરી છે એ લાંબી ના થાય, કેમ કે એક્સ અને વાય ઘટક તો આમે 0 જ છે ને. તો માત્ર ઝેડ ઘટક લઈએ એટલે કે ક્યુ એમના એમ, અંદર આ બે ન લખવાના, એ એક્સ અને વાય ઘટક છે, ઝેડ ઘટક જ લખવાનો. એટલે શું લખવાનું? ઝેડ માઇનસ એ છેદમાં ઝેડ માઇનસ એનો ઘન, એ તો એમના એમ, પછી માઇનસ નિશાની એમના એમ, પછી ઝેડ પ્લસ એ, ઝેડ ઘટક લખવાનો છેદમાં ઝેડ પ્લસ એનો ઘન. એટલે જોઈ શકો છો કે અહીંયાથી એક વખત ઝેડ પ્લસ એ, ઝેડ માઇનસ એ અને ઝેડ પ્લસ એ કેન્સલ થઈ જશે. એટલે પહેલા પદમાં બચશે 1 ઝેડ માઇનસ એનો વર્ગ, અને અહીંયા બચશે 1 ઝેડ પ્લસ એનો વર્ગ. હવે આમાં લસા લઈ લઈએ આપણે, એટલે આ અહીંયા આવી જશે, આ અહીંયા આવી જશે, એટલે અહીંયા મળશે અંશમાં મળશે ઝેડ પ્લસ એનો વર્ગ માઇનસ ઝેડ માઇનસ એનો વર્ગ. બરાબર ધ્યાનથી જુઓ, છેદમાં આ બંનેનો ગુણાકાર લેવાનો છે લસામાં. તો આ બંને પદને જુઓ, ઝેડ માઇનસ એ નો વર્ગ ઝેડ પ્લસ એનો વર્ગ, એટલે કે એ માઇનસ બી અને એ પ્લસ બી, એ તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થાય ને, નિત્ય સમ છે. એટલે અહીંયા શું થઈ જશે? ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર નો સ્ક્વેર થઈ જશે. ક્લિયર છે? આ પદ લસા લીધો છે, કોઈ નવી વાત નથી. એમાં છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર થઈ જશે. હવે આપણે આ કાઉન્સ છે એ ખોલી નાખીએ. કાઉન્સ ખોલી નાખીએ એટલે ઝેડ પ્લસ એનો વર્ગ શું થઈ જશે? ઝેડ સ્ક્વેર પ્લસ 2az પ્લસ એ સ્ક્વેર, પહેલા પદનો વર્ગ, બે સાથે બંનેનો ગુણાકાર, અંતિમ પદનો વર્ગ. આ માઇનસ નિશાની એમના એમ, અહીંયા ઝેડ સ્ક્વેર માઇનસ 2az પ્લસ એ સ્ક્વેર, આ કાઉન્સ ખોલી નાખ્યો છે, છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર, એ એમના એમ પાછું. હવે આ માઇનસની નિશાની છે એ અંદર જવા દેશું, એટલે ઝેડ સ્ક્વેર માઇનસ થઈ જશે, આ પ્લસ થઈ જશે, અને આ પાછું માઇનસ થઈ જશે. એટલે આપણને આ પદ મળશે. જોઈ શકો છો તમે, એમાં છેલ્લા ત્રણેય પદની નિશાની બદલાઈ ગઈ છે. હવે આવું કરવાથી શું થશે? તો આવું કરવાથી તમને ક્લિયરલી દેખાય છે કે આ ઝેડ સ્ક્વેર છે એ કેન્સલ થઈ જશે, અને આ એ સ્ક્વેર છે એ કેન્સલ થઈ જશે. હવે એ કેન્સલ થઈ જાય તો બચે શું? 2az પ્લસ 2az, એ તો 4az થઈ જાય. એટલે EZ બરાબર શું મળશે? તો કે KQ એમના એમ, ઉપર મળ્યું 4az અને નીચે ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર, એ વળી પાછું એમના એમ. હવે આ જે 4 છે, આ 4 છે ને, એને આપણે શું કરીએ? તો કે 2 2 એટલે 2 ગુણ્યા 2 લખી નાખીએ. એવું શું કામ કર્યું? તો જુઓ, આ 2 પછી K Q પછી અહીંયા 2a અને Z. એવું એટલે લખ્યું કેમ કે અહીંયા જો Q તો હતો આપણી પાસે, એની સાથે 2a આવી જાય ને તો Q ઇન્ટુ 2a એટલે ડાયપોલ મોમેન્ટ કહેવાય. એટલે આપણે એની જગ્યાએ P મૂકી શકીએ. એટલા માટે આપણે શું કર્યું? આ 4 જે છે ને એને 2 ગુણ્યા 2 લખી નાખ્યું. એટલે હવે આ શું થઈ ગયું? તો કે 2K એમના એમ, પછી આની જગ્યાએ તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ K એમના એમ, પછી P આવી જશે આની જગ્યાએ, તો Q ઇન્ટુ 2aની જગ્યાએ આ Z એમના એમ, અને છેદ પણ ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર એમના એમ. એમાં કોઈ ફરક પડશે નહીં. એટલે ટૂંકમાં આપણને ઝેડ ઘટક છે એ અક્ષીય વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક છે એ મળ્યો. શું મળ્યો અક્ષીય વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક? તો અક્ષીય વિદ્યુત ક્ષેત્રનો ઝેડ ઘટક આપણને મળ્યો 2kp ઝેડ છેદમાં ઝેડ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર. હવે જો આપણે એવું ધારી લઈએ કે ઝેડ ઇઝ મચ ગ્રેટર ધેન એ, ઝેડ જે છે એ ઘણો મોટો છે એ કરતાં, એવું ધારી લઈએ તો આપણે એને અવગણી શકીએ અહીંયાથી. જો અહીંયાથી એને અવગણી નાખીએ તો તમે જોઈ શકો છો કે EZ બરાબર શું લખી શકીએ? અંશમાં 2kp ઝેડ એમના એમ, છેદમાં એની જગ્યાએ 0 મૂકી દઈએ, અહીંયા 0 મૂકી દઈએ તો શું આવે? ઝેડ વર્ગનો વર્ગ એટલે ઝેડની 4 ઘાત. એ ઝેડની 4 ઘાત ઉપરવાળા એક ઝેડ સાથે ઉડી જાય એટલે 2kp છેદમાં ઝેડનો ઘન મળશે. આ સૂત્રને જો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપે લખી શકાય 2kp છેદમાં ઝેડનો ઘન ઇન્ટુ પી કેપ. જ્યાં પી કેપ શું છે? તો કે પી કેપ એ ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ છે. શું કામ આપણે ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ લઈએ છીએ? આ પી કેપ એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર અક્ષીય બિંદુ ઉપર, આ જે હતું ને એમાં અક્ષીય બિંદુ ઉપર પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે, જે આપણે એવું કહીએ છીએ કે ડાયપોલ મોમેન્ટની દિશામાં છે. શા માટે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં છે?
તો જો અહીં આ બિંદુ એ હતું, અહીંયા વિદ્યુતભાર પ્લસ ક્યુ હતો. હવે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય આપણને ખબર છે, ત્રિજ્યાવર્તી બારની દિશામાં. એટલે બિંદુ એ પાસેનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે? તો બિંદુ એ પાસેનું વિદ્યુત ક્ષેત્ર છે એ ઉપરની દિશામાં હશે. આમ આ કેનું વિદ્યુત ક્ષેત્ર હશે? આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર હશે. બરોબર ધ્યાનથી જુઓ બેટા, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બહારની દિશામાં હોય. એ બિંદુ પાસે કઈ દિશામાં હશે? બહારની દિશામાં. બહારની દિશામાં એટલે ઉપર હશે. એવી જ રીતે હવે આપણે ઋણની ચર્ચા કરીએ તો ધારો કે આ બિંદુ એ હતું અને ઋણની ચર્ચા કરીએ છીએ એટલે આ માઇનસ ક્યુ લઈએ. વચ્ચે છે પ્લસ ક્યુ, પણ એની ચર્ચા નથી કરવી કેમ કે એ તો ચર્ચી નાખ્યું ને. હવે કેટલીક વાર ચર્ચશો. ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુ એ પાસે ક્યાં હશે? તો કે ત્રિજ્યાવર્તી અંદરની દિશામાં, એટલે આમ હશે. અચ્છા, બીજી વસ્તુ જુઓ, એ બિંદુ છે એ ધન વિદ્યુતભારથી નજીક છે, ઋણ વિદ્યુતભારથી દૂર છે. અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટે. એટલે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર છે એ ઘટે છે. એટલે જુઓ, ધન વિદ્યુતભારનો જે વિદ્યુત ક્ષેત્રનો એરો છે ને એ મોટો કર્યો છે અને ઋણ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રનો એરો નાનો કર્યો છે. એ એમને મિસ્ટેકથી નથી કર્યો. ધન વિદ્યુતભાર એ બિંદુની નજીક છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર છે એ વધારે હોય તો એનો સદિશ મોટો થાય. ઋણ વિદ્યુતભારનું અંતર છે એથી દૂર છે, વધારે અંતરે છે. વિદ્યુત ક્ષેત્ર નાનું હોય એટલે એનું મૂલ્ય નાનું હોય એટલે એરો નાનો કર્યો છે. તો બરોબર ધ્યાનથી જુઓ બેટા કે આ જે અક્ષીય બિંદુ એ છે ત્યાં ઉપર ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે, નીચે ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળશે? તો કે ઈ પ્લસ માઇનસ ઈ માઇનસથી એ મળી શકે. અને જે ઉપરની દિશામાં મળશે, અહીંયા જુઓ ઈ નેટ દર્શાવેલું છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર ક્યાં મળે? અહીંયા ઉપરની દિશામાં મળે. બરોબર ધ્યાનથી જોઈએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં મળે છે અને ડાયપોલ મોમેન્ટની દિશા પણ ઋણથી ધન હોય. એટલે ડાયપોલ મોમેન્ટ એટલે ઋણથી ધન એટલે એ પણ ક્યાં હશે? ઉપરની દિશામાં હશે. એટલે ડાયપોલ મોમેન્ટ પણ ઉપરની દિશામાં આવે છે અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર પણ ઉપરની દિશામાં આવે છે. એટલે આપણે જ્યારે અહીંયા સદિશ સ્વરૂપે લખતા હતા 2kp/z³ તો એની સાથે p કેપ લખ્યું આપણે. આ p કેપ શું છે? ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ છે. વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં? ડાયપોલ મોમેન્ટની દિશામાં, એટલે આપણે p કેપથી દર્શાવ્યું. હવે આપણે વિષુવવૃત્તીય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. મિત્રો આ બધી થિયરી છે, બહુ સારી રીતે તૈયાર કરજો. આમ જોવા જઈએ તો તમારા માટે થોડું નવું આવી રહ્યું છે, પણ સદિશમાં આ બધી વસ્તુ તમે ભણી ગયા છો એટલે એવું કોઈ અઘરું કે કાંઈ એવું નથી. ખાલી થોડું સમજવા જેવું છે અને આ બધી થિયરીઓ છે એને તૈયાર કરી અને 1-2 વખત લખી નાખવાની. હવે વિષુવવૃત્તીય બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે તો સૌથી પહેલાં તમને એ ખબર હોવી જોઈએ કે વિષુવવૃત્તીય બિંદુ કહેવાય કે નહીં. વિષુવવૃત્તીય બિંદુ એટલે અક્ષને લંબ દ્વિભાજક જે દોરીએ એના ઉપર આવેલું બિંદુ. તો ડાયપોલ જે છે આપણે ઝેડ અક્ષ ઉપર મૂકેલી છે, પહેલાં મૂકી હતી એવી જ રીતે. એટલે એવી રીતે મૂકી છે કે એનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ ઉપર સંપાત થાય. આ ધન વિદ્યુતભાર આ ઋણ વિદ્યુતભાર બંનેનું ઉગમ બિંદુથી અંતર એ થઈ જશે. શા માટે? ચર્ચી ગયા છીએ હમણાં જ. હવે આ જે ગ્રીન લાઇનથી દોર્યું છે ને, બરાબર જુઓ, એ વાય અક્ષ છે. પણ આમ આપણે એવું કહી શકીએ કે એ આ ડાયપોલનો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક એટલે મધ્ય બિંદુમાંથી પસાર થતો લંબ હોય એને લંબ દ્વિભાજક કહેવાય. એટલે હું તમને એમ કહું છું કે આ જે વાય અક્ષ છે ને એ આ ડાયપોલ માટે વિષુવ રેખા થઈ જશે. એટલે એના ઉપર લીધેલું બિંદુ આ એ બિંદુ જે છે એ ધારો કે આપણે ઉગમ બિંદુથી વાય અંતરે લઈ લઈએ તો આ એ બિંદુ છે એને વિષુવ બિંદુ કહેવાય. શું કહેવાય? વિષુવ બિંદુ. તો આ વિષુવ બિંદુ એ પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. જુઓ બેટા, આ ડાયપોલ જે છે એમાં આ ધન વિદ્યુતભાર છે. ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય?
ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, એટલે આનું વિદ્યુત ક્ષેત્ર આમ બહારની દિશામાં હોય, બહારની દિશામાં હોય, બહારની દિશામાં હોય, એટલે એ બિંદુ પાસે બહારની દિશામાં હોય એટલે અહીંયા હશે. આ કેનું છે? ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, એ પોઝિટિવથી દર્શાવ્યો છે. પછી એવી જ રીતે આ ઋણ વિદ્યુત ભાર છે, એનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હોય? તો કે એ બિંદુ પાસે અંદરની દિશામાં, એટલે આ દિશામાં આવશે. આ કેનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું? ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, જેને ઈ નેગેટિવથી દર્શાવ્યું. ધન વિદ્યુત ભારથી આ બિંદુ એનું અંતર છે એ આર છે. ઋણ વિદ્યુત ભારથી પણ બિંદુ એનું અંતર આર જ થશે. કોમન સેન્સ છે, લંબ દ્વિભાજક ઉપર આવેલું કોઈ પણ બિંદુ હોય ને એનું બે છેડેથી અંતર સમાન હોય. એટલે આ બે જે છે એ છેડા છે, છેડેથી લંબ દ્વિભાજક પરના કોઈ પણ બિંદુનું અંતર છે એ કેવું હોય? સરખું હોય. હવે આપણે જે ચર્ચા કરી એ પ્રમાણે આ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે, આ ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. ધારો કે આપણે આ ખૂણો થીટા લઈ લઈએ. જો આ ખૂણો થીટા હોય ને તો આઈ થીટા હોય, અને આ અભિકોણ છે એટલે આઈ થીટા થાય. તો આ ઈ પોઝિટિવનો અહીંયા ઘટક આવી જશે ઈ પોઝિટિવ કોસ થીટા, અને આ ઈ નેગેટિવનો અહીંયા ઘટક આવી જશે ઈ નેગેટિવ કોસ થીટા. ખબર છે જ્યાં ખૂણો બને ત્યાં કોસ ઘટક આવે, એટલે અહીંયા ઈ પોઝિટિવ કોસ થીટા, અહીંયા ઈ નેગેટિવ કોસ થીટા, અને અહીંયા બેના સાઇન ઘટક આવશે. એટલે ઈ પોઝિટિવનો અહીંયા ઘટક આવશે ઈ પોઝિટિવ સાઇન થીટા, અને ઈ નેગેટિવનો અહીંયા ઘટક આવશે ઈ નેગેટિવ સાઇન થીટા. અને આ આરની કિંમત છે એ આ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસ પ્રમેય લગાડ્યો. જુઓ આ કાટકોણ ત્રિકોણ દેખાય છે તમને? એમાં પાયથાગોરસ પ્રમેય લગાડો એટલે એ સ્ક્વેર ને વાય સ્ક્વેર થાય ને, તો આરની કિંમત શું થઈ જાય? √a² + y² થઈ જાય. એટલે અહીં આકૃતિમાં ધન અને ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રો દર્શાવ્યા છે, જેના ઘટક ઈ પોઝિટિવ કોસ થીટા અને ઈ નેગેટિવ કોસ થીટા. બેયને જુઓ ધ્યાનથી. ઈ પોઝિટિવ કોસ થીટા આ બાજુ છે, ઈ નેગેટિવ કોસ થીટા જે છે એ આ બાજુ છે. બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આથી એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે આ બંને એકબીજાની અસર નાબૂદ કરી નાખી. હવે આ બે એકબીજાને નાબૂદ કરી નાખે તો બચે કઈ દિશા? બચે કયા ઘટક? ઈ પોઝિટિવ સાઇન થીટા અને ઈ નેગેટિવ સાઇન થીટા. એટલે વિદ્યુત ક્ષેત્ર ક્યાં બચે? નીચેની દિશામાં બચે. એટલે જુઓ આ જે છે એ ડાયપોલ છે, એના વિષુવ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર નીચેની દિશામાં આવે છે. એટલે વિષુવ બિંદુ ઉપર વિદ્યુત ક્ષેત્ર જે છે એ તો અક્ષીય જ મળે છે. નીચેની દિશા એટલે ઝેડ અક્ષની દિશા, અને ડાયપોલની અક્ષ ઝેડ અક્ષ છે. એટલે બિંદુ ભલે વિષુવ હોય પણ વિદ્યુત ક્ષેત્ર છે એ અક્ષીય મળે છે, અક્ષીય દિશામાં મળે છે. અક્ષીય દિશામાં એટલે નીચેની દિશામાં. અચ્છા, બીજી એ વાત નોંધો કે આમાં ડાયપોલ મોમેન્ટ છે એ ઋણથી ધન, એટલે ડાયપોલ મોમેન્ટની દિશા ઉપર હશે. એ તો ખબર જ છે તમને, ડાયપોલ મોમેન્ટની દિશા ઉપર હશે અને વિદ્યુત ક્ષેત્રની દિશા નીચે આવે છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર છે એ નીચેની દિશામાં મળે છે. હવે આપણે જે પ્રમાણે હમણાં વાત કરી એ પ્રમાણે કે અહીં ઈ પોઝિટિવ સાઇન થીટા અને ઈ નેગેટિવ સાઇન થીટા સમાન દિશામાં હોવાથી વિષુવ બિંદુ એ પર પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે? તો કે ઈ નેટ બરાબર 2e પોઝિટિવ સાઇન થીટા. બેનો સરવાળો, પણ બેના મૂલ્ય તો સરખા હશે ને, કેમ કે ઈ પોઝિટિવ એટલે ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર, ઈ નેગેટિવ એટલે ઋણ વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર. પણ બેના મૂલ્ય સરખા થશે. કેમ કે બેના વિદ્યુત ભારના મૂલ્ય સરખા છે અને બેયથી બિંદુ એનું અંતર સરખું છે, એટલે KQ/r² આવશે. અને આ સાઇન થીટા જે છે એની કિંમત આપણે લખવી હોય તો દેખાય સાઇન થીટા, એ સાઇન થીટાની કિંમત લખવી હોય તો આમાંથી લખી શકીએ. સાઇન થીટા જુઓ આ કાટકોણ ત્રિકોણને જુઓ, જોયું કાટકોણ ત્રિકોણ? એમાં સાઇન થીટા લગાડો તો સામેની બાજુ છેદમાં કર્ણ થાય ને, સામેની બાજુ છેદમાં કર્ણ એટલે શું આવશે? તો કે A/r આવશે. એટલે જુઓ આ સાઇન થીટાની જગ્યાએ આપણે શું મૂકી દીધું? A/r. અને ઈ પોઝિટિવની કિંમત મૂકી દીધી. ઈ પોઝિટિવની કિંમત શું છે? ઈ પોઝિટિવની કિંમત શું છે? KQ/r². એટલે 2m/m. ઈ પોઝિટિવની કિંમત KQ/r² અને સાઇન થીટાની કિંમત A/r.
એટલે પરિણામે આપણને મળ્યું શું તો કે 2KQA ભાગ્યા આર સ્ક્વેર. વળી પાછો આ જે બગડો છે ને એને આપણે અંદર દઈ દઈએ એટલે કે એમના એમ ક્યુ એમના એમ. આ બગડો છે એ સાથે જવા દીધો, બગડો જે છે એ સાથે જવા દીધો એટલે ક્યુ ઇન્ટુ 2A થઈ ગયું. શું કામ એવું કર્યું? કેમ કે ખબર છે ક્યુ ઇન્ટુ 2A એટલે પી અને આર એટલે આપણે હમણાં જોયું હતું શું થાય આર એટલે એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેસ ટુ 1/2 થતું હતું ને, વર્ગમૂળ એટલે 1/2 લખાય. હવે બંને બાજુ ઘન કરી નાખીએ તો શું થઈ જાય આર ક્યુબ એટલે એ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર રેસ ટુ 3/2. એટલે આ બંને કિંમત અહીંયા મૂકીએ તો કે એમના એમ આની જગ્યાએ આવી ગયું પી અને અહીંયા આર ક્યુબની કિંમત વાય સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2. અલ્યા સમજ્યા? કાંઈક બોલો તો ખરા, હા કે ના? કાંઈ વાંધો નહીં, વિડીયો હાલતો જ ઘરે એકલા બોલ લેવાનું, મોજમાં જ રહેવાનું. વાય ગ્રેટર દેન એ કન્સિડર કરીએ એટલે વાય છે એ ઘણો મોટો કન્સિડર કરીએ તો એ છે એને અવગણી શકીએ. એને અવગણી શકીએ એટલે એની જગ્યાએ 0 મૂકી શકીએ. જો એની જગ્યાએ 0 મૂકીએ તો વાય સ્ક્વેર બરાબર શું થાય? વાય સ્ક્વેર અહીંયા 0 એટલે વાય સ્ક્વેર ઉપર શું થઈ જાય 3/2 એટલે વાય સ્ક્વેરની 3/2 ઘાત તો બગડો ઉડી જાય એટલે વાયનો ઘન બચે ને. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર તમને મળ્યું કેટલું? વિષુવ બિંદુ ઉપર KP/y3. હવે એને સદિશ સ્વરૂપે લખીએ જુઓ તો શું લખી શકાય? તો સદિશ સ્વરૂપે E બરાબર -KP/y3 ઇન્ટુ પી કેપ લખાય. શું કામ માઇનસ? કેમ કે પી એટલે ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર જે છે એ અધો દિશામાં છે, ડાયપોલ મોમેન્ટ ઉર્ધ્વ દિશામાં છે, બે વિરુદ્ધ દિશામાં છે. એ દર્શાવવા માટે આપણે અહીંયા ઋણ નિશાની મૂકેલી છે. ઋણ નિશાની દર્શાવે છે કે આ જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ અધો દિશામાં છે. તો આ રીતે આપણે આના 2 ભાગ પૂરા કર્યા. ત્રીજો ભાગ છે એ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરમાં લેશું. બહુ સરસ રીતે લખી અને તૈયાર કરી દેજો. ધન્યવાદ.